આજે છે ઉત્તરાયણ. તો સૌથી પહેલા તમને બધાને હેપી ઉત્તરાયણ અમારા તરફથી. ફાઇનલ આપણે પહોંચી ગયા છે કોડીના, આવી ગયા છે પતંગ લેવા. જો આપણા અનુરાગભાઈ પણ એ જ લે છે. જો મિત્રો જો આ ફાઇનલ પસંદ કરી છે મોટી પતંગ 100 રૂપિયા વાળી. જાય લઈ લે જા. પતંગ લીધા છે એના હું કહેવાય ને, હું કહેવાનો અમારી ભાષામાં એને કપચિયા કે. આ બીજી પતંગ અમારી. હા રાઈલે આઈલી લે 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 ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચી લે. આ ગાયો આપણી વાઈ આવી ગઈ છે મોટા પતંગની. આયા અમારો ફોટો પણ છે. જો ફોટો લગાવ્યો છે. માહિતીને અલવિદા કહી દેશું. જેના હાથમાં આવશે એ લકી માણસ હશે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો આજે છે ઉત્તરાયણ. તો સૌથી પહેલા તમને બધાને હેપી ઉત્તરાયણ અમારા તરફથી. ઉત્તરાયણ. તો તમે પણ જજો છઠ પર તમારા ને પતંગ ઉડાડજો ને ખાસ પક્ષીઓનું ધ્યાન રાખજો, કોઈને ચોટ લાગે નહીં પક્ષીઓને. તો બસ આજના વ્લોગની અંદર બી આપણે જવાનું છે મારા છત પર પતંગ ઉડાડવા. સૌથી પહેલા તો કોડીનાર જવું પડશે અમારે અને લેવા જવાની છે પતંગ અને માંજોર. અમારી ભાષામાં એને માંજોર કહે, તમારી ભાષામાં શું કહેતા હશો તમે કમેન્ટમાં મને જણાવી દેજો. હવે જાય ગાડી તૈયાર કરીએ, હવે નીકળીએ કોડીનાર. તો સૌથી પહેલા સીધા તમને મળીએ ને કોડીનાર. ચાલો ચલો ચાલો ફેમિલી, ફાઇનલ આપણે પહોંચી ગયા છે કોડીનાર, આવી ગયા છે પતંગ લેવા. જો આપણા અનુરાગભાઈ પણ એ જ લે છે. જો માંજોર છે, અહીંયા પતંગ છે. જો દુકાન છે ને ઘરાકી. ઘરાકી એટલે છે ને કે વાત જ પૂછું. આપણે રોશનભાઈ ભાઈ એક લઈ લીધું છે. બધારભાઈ ઊંચો તો કર. પ્રાઇસ શું છે? પ્રાઇસ બજેટની બાઈ છે, 250 રૂપિયાનો છે. ઓય બાપા બાપા, લેવાનો પડે. સોના જેવો ભાવ છે. 55 માં 100 રૂપિયાનો મળતો. જવાનીમાં 250 ગોટા બહુ લીધા જોડા ગોટા. સોના જેટલો ભાવ છે, એક ના 250 રૂપિયા. હવે હું કે જોડા લઈ લીધા છે, પતંગ લેવાની બાકી. શું પતંગ? લે ઓલી બાજુ થી. હા એવું ઘરાકી છે. ચાલો ઘરાકી તો જો મિત્રો. ચાલો ફેમિલી, હવે આવી ગયા છે પતંગ લેવા. જો 100 રૂપિયા આપો. જો અહીંયા ઘણું બધું લઈ લીધું છે પતંગ. આપણે અનુરાગભાઈ પી લેવું જો લઈ છે. ઘણી બધી પતંગ છે. તો હું ડિસ્કસ કરો છે. હવે કામ કરીએ, આ એટલી પતંગ લીધી હા એમાં વાંધો થોડું કેટલો થઈ જશે લા ભાઈ. લીધું તું. આ નાયો થઈ જશે તો થઈ જશે. મને 100 રૂપિયા આપો. હા હા આપે આપે ભાઈ. બધા બીજ હવે આ લોકોને હજી માંજોર ઘટી ગયું એટલે માંજોર હજી લીધું. જો હવે જોઈ લેજો ભાઈ હરખો. કેમ છે અનુરાગ? બરાબર છે ને? બરાબર મિત્રો, જો આ ફાઇનલ પસંદ કરી છે મોટી પતંગ 100 રૂપિયા વાળી. જાય લઈ લે જા. મળી ગયા જો અહીંયા. અને એટલી મોટી પતંગ ની સાઈડ માટે જવા દે. જોટો કરી કેટલી મોટી પતંગ લીધી. ઓય ભાઈ એટલો બધી સામાન લઈ લીધો. એ તો આપણે કરના એક જ હતી, છેલ્લું જ પીસ હતું આ એટલે લીધી, બીજી લેવાની હતી. તો મિત્રો ફાઇનલ આપણે બધી વસ્તુ લઈ લીધું છે. પતંગ દોરા બોરા બધી હવે લઈને જવાનું છે આપણે ઘરે. જો તો ચાલો ફેમિલી, બધી વસ્તુ લઈને જાય છે બીજું કામ કરવા. તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. બહુ તો બહુ મજા કરીશું આપણે આ. અને આ મિત્રો ઉત્તરાયણ કેવી રીતે તમે મનાવી છે તમે વ્લોગમાં ખબર પડી જશે. તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો મિત્રો. તો ચાલો અત્યારે કોડીનાની ગલીમાંથી નીકળીએ આપણે. શું કે ગુડીભાઈ? શું કે ગુડીભાઈ? પપ્પા આ તો ઢકાઈ ગયો પતંગ ભાઈ ભાઈ. મળી ગયા જો. કેમ છો? હેપી ઉત્તરાયણ. ચાલો ભાઈ. ચલો રસ્તામાં સબસ્ક્રાઈબર સાથે મુલાકાત નાખી મિત્રો. ચાલો ફેમિલી, અત્યારે જો અહીંથી આપણે પૂર્તિકભાઈ ટમેટા લે છે. જો અહીંયા ટમેટાની દુકાન છે અને આપણા સબસ્ક્રાઈબર પણ છે. જો હાલો ફટાફટ આપણે શું કરે ટમેટા લે. આ ટમેટા લઈ લે ફટાફટ, પછી આપણે નીકળીએ મિત્રો ઘર સાઈડ. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે બધી સામાન લઈને. અને તમે જોઈ શકો છો મોટી પતંગ છે અહીંયા. અને કમસે કમ આમાં ગણવા જઈએ તો મિત્રો કંઈ અંદાજો નથી મને કે આમાં કેટલી પતંગો છે, પણ ઘણી બધી છે. એટલી પતંગ અને 2 દડા. અને આ તો જો મિત્રો મોટી પતંગ. અને આ મિત્રો આની પ્રાઇસ શું છે તમે કમેન્ટમાં મને કહી દેજો.
તો જો અહીંયા પતંગ છે રોશનભાઈ આને ચડાવી દે ભાઈ જગ્યાએ અને આગળ 5-10 મિનિટ 15 પછી આપણે બધા મિત્રો ભેગા થઈને જાય છત ઉપર અને પછી ઉડાડીએ પતંગ. તો ચલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, અત્યારે બધા મિત્રો આવી ગયા છે મારા ઘરે અને જોઈ શકો છો અહીંયા આપણે રોશનભાઈ, પૂર્તિક અને ભાવિક અને મનર છે બરોબર ગયો છે. અને જો અહીંયા મેં અત્યારે શું કરીએ છીએ, પતંગ લીધા છે એના શું કહેવાય ને, શું કહેવાનો અમારી ભાષામાં એને કપચિયા કે અને એને શું કંગી કે સારું જ કે ને એમાં ના, અને કન્યા અને જોઈ લો. અને તમારી ભાષામાં શું કે થોડું કમેન્ટમાં આપણે જણાવવાનું જ છે તમારે આજે. અને આ ભાઈ જો હેલ્ધી કામ કરી રાખે આપણે ખાવાનું. હેલ્ધી અને આ ઉપર જોઈ શકો છો તમે મોટી પતંગ મનરભાઈ. એને ખબર નથી, મને ખબર નથી કે બીજી પતંગ છે. આ પતંગ છે કેવું છે? પતંગો હાલો હવે ફટાફટ પાડી લઈએ અને કન્યા અને પછી જાય ઉપર. ફેમિલી જો મોટા પતંગ આપણે શું કહેવાય કન્યા પડવાનું ચાલુ થઈ ગયું છે. કેમ છે કન્યા? બહુ મજા આવશે આજે ઉતારવાની. હા આ પતંગ જો મોટી તને લાઈફમાં જોઈ છે એટલી મોટી. ઓલે રિએક્શન ડબ જોઈએ રે આવી મોટી પતંગ પહેલી વાર ઉડાડવાની છે આવી પતંગ. ચાલો. તો મિત્રો અમે ઉપર પૂગી ગયા છે, બધી સામાન લઈને પતંગ ને બધી ડીજે જેવું બધી સામાન છે બધી એ લઈને પૂગી ગયા છે. અમારા અડધા ફ્રેન્ડ આવે છે, જો તમને દેખાડીએ ક્યાંથી આવે છે બધી. આ જો પતંગ ને પતંગ અમારું આ ડીજે નું અમારું ડીજે બોય આમાં ડીજે નું સેટઅપ દરિયા દિલ આ માંજોર અમારો રોશનભાઈ જો હવે ઉપર ચડી જાય, હજી અડધા બાકી જે છે એ ઉપર આવી જાય પછી ચગાવીએ ઉપર. જો મિત્રો અમે ચડીએ ક્યાંથી અહીંથી જો અમારું જુગાર આ છે મહેશ્વરભાઈ નું ઘર. જુગાર ક્યાંથી અમે જો અહીંથી પગ મૂકી અહીંથી ને અહીં ચડીએ જો બે તો અહીં પૂગી ગયા છે, પણ મહેશ્વર ને મનોથી બાકી છે, નીચે છે એ આવે છે. જો અમારું દેશી જુગાર ફેમિલી આપણે ગમે જુગાડ કરીને આપણે બીજા કોકના છત ઉપર જાય તો કોઈ ગારું દે ને એ એક જોવાનું છે. બીજા કોકનો તો આપણે સમાજનું જ છે. સમાજનું જ છે. હા પતંગ. મિત્રો અમારા ઉપર ચડવાની મહેનત સક્સેસફુલ થઈ ગઈ અને તમે મિત્રો જોઈ શકો છો અમે ઉપર આવી ગયા છીએ અને એનું તો પેલા નજારો બતાવજો રોશનભાઈ કેવું છે કેવું નહીં. જોઈ લો મિત્રો આહા. અને આપણે પહેલી પતંગ ઉપર આ જો ચગાવી અમારું સેટઅપ, આ પહેલી પતંગ અમારી. હા બધી આવી ગઈ છે હોમ થિયેટર બનાવી. હોમ થિયેટર અમારું. उधर उड़िया हाँ आईली जाओ मित्रों આ અમારી બીજી પતંગ તૈયાર થઈ. તમારો વાંચો જોઈ લો જો લીલો અમારી બીજી પતંગ તૈયાર છે ઉડાડવા માટે. મહેશ્વરભાઈ ચગાવી નાખી પેલી પતંગ. જો અહીંની પતંગ. હા ભાઈ આ બીજી પતંગ અમારી. હા આઈલી તારા જેવો જીગર જાન બીજો કોઈ હોય નહીં. મિત્રો આકાશમાં જો જાજી પતંગ ઉડે છે, જો જાજી પતંગ ઉડે છે. આ બાજુ ઉડે, આ બાજુ ઉડે, બધી બાજુ ઉડે. વાવરા સાઈડ નો છે ને જો ઓલા લોકો પણ પતંગ ઉતારે. ફેમિલી ફાઇનલ વાળી એક પતંગ કપાઈ ગઈ. કેમ કે મારો પતંગ છે ને પતંગ હાવ નીચે હોઈ ગયો હતો. ઘર ઓલા ઘર દેખાય ને લીલું સામે તમને એટલે હાવ નીચે હોઈ ગયો હતો એટલે મારે ખેંચવો પડ્યો એટલે કપાઈ ગયો. કઈ વાંધો નહીં. હવે આપણે બીજી પતંગ છે આપણે ભાઈ ચગાવે છે જોઈએ હવે. તો ફેમિલી મારી પતંગ તો કપાઈ ગઈ અને આપણા ભાવિક આપણા પૂર્તિકભાઈ જો પતંગ દેખાતી હશે કી બાજુ પતંગ દેખાતી બી નહીં. હા પૂર્તિકભાઈ ગાયો પૂર્તિકભાઈ ત્રણ ને આપણી પસંદગી. હા ભાઈ પૂર્તિકભાઈ 3 ને 3 વાહ ભાઈ એ વાંચો બાપા. અને મિત્રો મોટી પતંગ જોઈ શકો છો તમે. આપણે અહીંયા અમારો ફોટો બી મારી દીધો છે બધા અમારા મિત્રોનો અને જોઈ શકો છો મોટી પતંગ ને આપણે અહીંયા ભાઈબંધ પે આવ્યા છે જોવા.
અને તમે જોઈ શકો છો ઘણી બધી પતંગો બી ચાગે છે મસ્તી મસ્તીની. આપણે પૂર્તિકભાઈ તો 3 ને આપી દીધા છે. કચ્ચા કે નહીં, કચ્ચા કરી નહીં ખા. આપણે ભાવિકભાઈ અત્યારે ઉડાડે છે. ભાવિકભાઈ શું હાલે? ભાવિકભાઈની પતંગ જોવો મિત્રો. જો લે આ પતંગ ભાવિકભાઈની. હે એ ગયો ગેસ ભાઈ ગઈ. ઓલા જો સામે વાળો બંગલી વાળો ખુશ થઈ જો. હાલા રોશન તારો જા જા જા. વાંધો નહીં મિત્રો, આપણે રોશનભાઈની વાડી છે. રોશનભાઈ ચગાવે પછી હું ચગાવું. બહુ મજા આવશે એન્જોય કરવાની, એટલે કાંઈ ઘટે નહીં. લે 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 ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચી લે. ના એવે સબા 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 નીચે વહી ગયો નીચે વહી ગયો. મિત્રો બે પતંગ જોઈએ અહીંયા પૂર્તિકભાઈની ને. લાગી ગઈ જવા દે જવા દે જવા દે પૂર્તિ. સવાલ પૂર્તિભાઈ સવાલ. કોઈ યુનિટી લાગી ગઈ. રારોસ છે પૂર્તિકભાઈ તો ચટ્ટે કરે દીકરા. ભાઈ છે એની પતંગ ભાઈ અહીંયા જ છે. હજી લગન કોઈને ચટ કર્યો ને ભાઈ જા ચટ કર ગયેગા. તો મિત્રો આ મહેશ્વરભાઈ હવે પતંગ ચગાવી છે. મારી વાડી આવી ગઈ મિત્રો. જો તમને દેખાતું હશે વ્હાઈટ કલરની. ભાઈ 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 ભાઈની પતંગ કટ થઈ ગઈ છે. નસીબ જ ફૂટેલા છે. જો રોશનભાઈ ખેંચે તો મિત્રો આ લોકોને પતંગ ઉડાડતા આવડતી નથી. આ લોકોને ઘેરે જ રહેવાય. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈ નવી પતંગ આપણે ઉડાડી છે. જો આ બધા છોકરા છે. આ મહેશ્વરભાઈ, આ રોશનભાઈ નવા પતંગ મોટો પતંગ ઉડાડવાનો લાગે. હું પ્રદીપભાઈ તમારે કઈ કહેવાનું? પતંગ ઉડાડો ખબર પડે. પતંગ ઉડાડો તમારે કઈ વરાઈ ગયું મારું પતંગ વરાઈ ગયું. બાકી મિત્રો એક વાત હા એટલી મજા આવે છે ને હાથ પૂછવાનું. આને તો ચાલુ કરે ભાઈ. આને ચાલુ કરો ભાવિકભાઈ. ભાવિકભાઈ સ્ટોરી મૂકી દે. આ આપણા ઇન્સ્ટાગ્રામમાં છે ને બધી ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાવાળા છે એટલે સ્ટોરી મૂકી દઈ પછી ચાલુ કરીએ. જો અમારા ગામનું વ્યૂ. तू बोले तो बन जाऊं मैं गुल्ले सा सौदाई में भी नाचूं सोनिया. आज ने मास्टर મેન છે પતંગ નો. મિત્રો જો આ ગાંઠે ગાંઠા રહી ગયા. દોસ્તો ગાંઠે ગાંઠા રહી ગયા. આ લોકો ઉડાડતા જાવ. તો મિત્રો હવે આપણી વાઈ આવી ગઈ છે મોટા પતંગની. જો બ્રહ્માસ્ત્ર આયા અમારો ફોટો પણ છે. જો ફોટો લગાવ્યો છે. આ વિકેશ છે, આ હું છે, આ મનોહર છે, આ ભાવિક છે, આ કુંદન છે, આ રોશન છે, આ પૂર્તિક છે, આ રાહુલ છે. અમારા ફોટાની પતંગ જાય છે આકાશમાં. જેને મળે એ કે જો અમે બી પહેલી વાર ઉડાડે છે લાઈફમાં ને તમે બી પહેલી વાર ઉડાડશો ને તમે જોશો. સોરી. તો મિત્રો હવે મોટો પતંગ ઉડાડવાની શરૂઆત થઈ ગઈ છે. જો ભાવિકભાઈને હું ઉડાડું છું. ચાલો મોટો પતંગ ઉડી ગયો છે મિત્રો. જો મોટું નમે બહુ મજા આવે મિત્રો. મિત્રો હવે આપણો પતંગ આકાશમાં બહુ ઊંચે વહી ગયો છે. હવે એને આપણે ફાઇનલી મૂકવાનો વારો આવી ગયો છે અને બધી ભાઈ આપણે આવી ગયા છે તેમને વિદાય આપવા. જો તમને બતાડું
તો મિત્રો હવે ફાઇનલી વાળા આવી ગઈ છે મોટી અમારા ફોટાની જે પતંગ છે આખી બટ્ટી. હવે એને છેલ્લો શેરો મારા હાથમાં છે, જોઈ શકો છો તમે. છેલ્લો શેરો અહીંથી અલવિદા કહી દેશું. જેના હાથમાં આવશે એ લકી માણસ હશે. અને જેના પણ હાથમાં આવે કમેન્ટમાં જણાવી દેજો કે કોના હાથમાં આવી. તો ચાલો આવો મિત્રો, તમને ક્યાંય પણ અમારા ગામમાં કોઈને પણ મળે ને તો જરૂર અમને જણાવી દીધો કે અમને ભલે અમને પતંગ નથી જોતી પણ તમે કહી દેજો કે અમને પતંગ મળી લીધી, બરાબર? જેને મળે એને. હાલો હાલો ચાલો રાખીએ. 3, 2, 1 મિત્રો પતંગ આપણે મૂકી દીધી છે. હવે જેને મળે એને અમારા ગામમાંથી, જેમાં અમારું ગ્રુપ મોટું છે. ગામમાંથી કોઈને પણ મળે તો કમેન્ટમાં જણાવી દેજો. અમને પતંગ નથી જોતી, ખાલી જણાવી દેજો કે અમને મળી છે. કમેન્ટમાં લખી નાખજો. હવે પતંગનો કોન્ટેક્ટ કરે છે ગાઈસ. પતંગ વહી ગઈ છે, હવે તેમને પાછળ લાવવાની કોન્ટેક્ટ કરે છે. જો તમને દેખાડું પતંગ જોડી મોટી પતંગ છે. જો કોઈને બા પતંગ મળે, અમે પતંગ તો નથી જોતી, ખાલી અમને જાણ કરી દેજો કે અમને પતંગ આવી છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આપણે રોશનભાઈ તો ક્યાં ચડી ગયા છે પતંગને જોવા, બિચારા ઉદાસ થઈ ગયા. હું છે રોશનભાઈ? કઈ બાજુ જશે તમને? એવું લાગે છે કે પતંગ ડેમેજ આવે. તો ચાલો ફેમિલી, અત્યારે પતંગ તો ઉડાડ નાખી હતી ક્યાંની અને શાંતિ પડી ગયા છે. અને અમે અત્યારે જતા હતા દરિયા કિનારે. જો આ રસ્તો છે, પેલો રસ્તો બતાવી દે. અને રસ્તો અમે જે ઓલી મોટી પતંગ અમારા બધા મેમ્બરનો ફોટો લગાડ્યો હતો ને, ક્યાં છે તમે બતાવું. જો જોઈ લો છે ને બાકી. ઓકે હવે પતંગનું શું કર્યું શું એ તો કઈ ખબર નહીં, પણ અમારો ફોટો છે ને કોકે ઇજ્જત હે ચોટાડી દીધો જો એટલે એમના માટે લાઈક દિલથી લવ યુ દેજો, દિલથી લવ યુ. તો ચાલો ફેમિલી, અત્યારે દરિયા કિનારેથી આવી ગયા છે ઘરે અને અત્યારે રાત પડી ગઈ છે. અને આજનો દિવસ તમને એટલી એન્જોય કરવાની મજા આવીશ ને કે તમે વાત જ પૂછોમાં. આ મારી મકર સંક્રાંતિ યાદ રહેશે, અમને ફૂલ એન્જોય કરી અમે બધા મિત્રોએ. એટલે આ મકર સંક્રાંતિમાં બધાને યાદ રહેશે. તો બસ આ વ્લોગ મોટો થઈ ગયો હશે, તો તમને આ વ્લોગમાં મજા આવી હોય તો મિત્રો વ્લોગને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય, આઈ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. તો બીજા વ્લોગમાં મળીએ પાછા.